મહેસાણામાં તોરણવાળી ચોક ખાતે બજરંગ સેનાના નેતૃત્વમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહેસાણા તોરણવાળી ચોક ખાતે બજરંગ સેના દ્વારા ગુજરાત પ્રદેશના મહામંત્રી દિનભા હવેલી અને બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીના નેતૃત્વમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે હિંસા આચરવામાં આવી છે તેમને લઈ જેમના મૃત્યુ થયા છે એના નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમની અંદર 1 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું। મીણબત્તી પ્રગટાવીને દરેક બાંગ્લાદેશની હિંસામાં મૃત્યુ પામનાર હિન્દુ ભાઈઓ બહેનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। बजरंग सेना मुख्य उद्देश्य साथे के हिंदुओना के सम्मान में बजरंग सेना मैदान में दरेक बजरंग सेना होद्देदारों ने पण अपील करवामां आवी हती के पोताना तालुका अने जिल्लानी अंदर बांग्लादेशनी अंदर मृत्यु पामनार तमाम माटे थईने श्रद्धांजलि कार्यक्रम राखवामां आवे एवी अपील बजरंग सेना द्वारा कराई हती। रिपोर्टर हितेशभाई मोदी, आजाद मीडिया लाइव, मेहसाणा। आज बजरंग सेना द्वारा जे बांग्लादेशनी अंदर आपणा हिंदुओनो अत्याचार थयो छे ए निमित्ते आज श्रद्धांजलिनो कार्यक्रम राख्यो छे। तो आपणे दरेक कार्यकर्ता होद्देदार मित्रों 1 मिनिट माटे मौन राखीए। तो दरेक भाईओ 1 मिनिट माटे मौननो कार्यक्रम स्टार्ट करीए। नमस्कार मित्रों, आज महेसाणा बजरंग सेना द्वारा जे श्रद्धांजलिनो कार्यक्रम जे बांग्लादेशना हिंदुओ जोड़े हिंसा थई छे ए बाबते थयो छे। तो आपणे जाणीए चलो आपणा महेसाणा जिल्लाना अध्यक्ष एवा लालभा जोड़े के आजनो कार्यक्रमनी रूपरेखा तमारी शुं हती? જે આપણા બાંગ્લાદેશમાં જે આપણા ભાઈઓ બહેનો જે હત્યા થઈ એના માટે આપણે શ્રદ્ધાંજલિ માટે આપણે રાખેલ છે। પછી આગામી સમયમાં આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી ગૌરક્ષકના એવા વિકાસભાઈ ચૌધરી પણ ઉપસ્થિત છે। તો આપણે એમના થ્રુ જાણીએ કે એમને જે આ કાર્યક્રમ કર્યો છે બજરંગ સેના દ્વારા મહેસાણામાં તેમની ભારત સરકાર દ્વારા આના બાબતે શું કહેવા માંગે છે? ભારત સરકાર દ્વારા આપણે એક જ અપીલ છે કે જે બાંગ્લાદેશમાં બન્યું એ કોઈ દિવસ ભારતમાં બને નહીં અને જે આપણે હિન્દુ ભાઈઓ જે ફસાયેલા એમની આપણી સરકાર એમને સહી સલામત ભારત લાવે એવી વિનંતી। પછી આપણી સમક્ષ એક પ્રચારક તરીકે બી આપણી સમક્ષ શર્માજી છે। તો આપણે એમના થ્રુ બી જાણીએ કે જે આ બાંગ્લાદેશની અંદર આટલી ખૂબ જ હિંસાજનક કૃત્ય થયું છે આપણી બેન દીકરીઓ અને ભાઈઓ સાથે, તો એ પણ જણાવશે મીડિયાના માધ્યમથી। તો તમે જણાવશો? મારે ભારત સરકારથી અને આપણી હિન્દુ પ્રજાથી 2-3 નિવેદન જ કરવાના છે કે આપણે 800 વર્ષ પહેલાં ઈરાક અને ઈરાન ખોલ્યું, 400 વર્ષ પહેલાં આપણે અફઘાનિસ્તાન ખોલ્યું, 70 વર્ષ પહેલાં આપણે પાકિસ્તાન ખોલ્યું, 40 વર્ષ પહેલાં આપણે બાંગ્લાદેશ ખોલ્યું, 30 વર્ષ પહેલાં આપણે કાશ્મીર ખોલ્યું અને હવે 10 અને 15 વર્ષથી આપણે બાંગ્લાદેશની બાજુમાં જે આપણો પશ્ચિમ બંગાળ અને કેરળ 10-15